हेलो गाइज, गुड मॉर्निंग, जय द्वारकाधीश और जय श्री कृष्ण। तो मित्रों, स्वागत है तमारू नवा व्लॉगनी अंदर और आई होप कि आप सभी आपके घरों में अच्छे होंगे। तो मित्रों, सवारना वागी गया है 8 और आपणे चा पाड़े नास्तो करी अने गाय भैंस पाड़ी आ बधाने पड़ाई दीधा है खेतर में। पहला चीकुड़ी वाયેલ હતી એમાં હવે પૂરું કરવાનું છે અને હવે આપણે આમાં રચકા બાજરી વાવવાની છે એટલે થોડા દાડા આમાં ઢોરા છૂટા સારશે અને પછી રચકા બાજરી વાવશું। રાધે રાધે કરો, રાધે રાધે, રાધે રાધે કરજો, રાધે રાધે કરો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય જય કરો, જય જય કરો, જય જય કરો, જય જય કરો, જય જય કર। આ અમારે વિપરેલો વાઘ છે જનક, ખૂબ તોફાની છે। જય જય કરો, જય જય કરો, જય જય। તો મિત્રો, હવે આપણે કાપવાના છે બટાકા ઢોરાઓ માટે। સાંજે ખોળમાં ઢોરાઓને બટાકા મૂકવાના હોય છે પશુઓને, એટલે આપણે હવે કાપીશું બટાકા। તો ગાઈઝ, આપણે બેસી ગયા છીએ બટાકા કાપવા માટે, કારણ કે આ બટાકા કાપી અને સાંજે ખોળ અંગા ઢોરાને મૂકવાના હોય છે, એટલે ઓનાથી दूध भैंसों ने गायों सारू काढ़ी। अने बीजू कि आ बटाका अपने गायों ने भैंसों ने एनु चारवानुं कारण है कि ज्यारे खेतर में बटाका काढ़े एटले एमां जड़ निकळे छे, लीलू निकळे छे, पडाळू निकळे छे, एटले के कहेवानो मतलब कोई खराब बटाकू होय ए आपणे वेपारी ने अथवा कंपनी ने हालता नथी, एटले आपणे ए बटाका घरे लावी दीए छीए अने पछी गायों अने भैंसों ने चारीए छीए। એટલે આપણે બટાકા કાપવાનું કરી દીધું છે ચાલુ। જોઈ શકો છો, આપણે આ બટાકા છે આપણા કાપ્યા છે। હેલો ગાઈસ, તો હું અને જનક બંને જનક માટે બોધ્યું છે ઘોડિયું અને અમે બંને હેકીએ છીએ। ओ जीना 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 रे उड़ा गुलाल, माई तेरी चुंदरिया लहराई, ओ रंग तेरी प्रीत का, रंग तेरी जीत का, रंग तेरी प्रीत का है लाई लाई, ओ रंग तेरी प्रीत का, रंग तेरी जीत का, माई तेरी चुनरिया लहराई। बोलो लो કોણ ભરાઈ ગયા દિનને બેહી ગયા નસી ભરાઈ ગયા પછી મારે જે ગોદરું પલાળનું મોટું ભરી નાખ્યું। કોઈ મુડે ઠા જઈને મનાવો મારી બાયો રે, નાગણેશ્વરી રમવા આવે, ઓ કોઈ મુડે ઠા, કોઈ कोई मुड़े ठा जईने मनावो मारी बायो रे, नागणेश्वरी रमवा आवे। हेलो गाइस, तो आपणे खावा बीजू खाई अने आई गया छीए खेतरमां अने आजे खेतरमां आपणे वाववानुं छे आ सीढ़े सीढ़े पाछळ जे सीढ़ो देखाय त्यो वाववानुं छे घास, एटले आपणे घासना डोका लईने आई गया छीए। बराबर, आम तो खरेखर घास है ये ચોમાસામાં જ વાવવું જોઈએ, પણ લોકો કહે છે કે પાણી ધાર્યું મળે તો ઘાસ ઉનાળામાં પણ થાય, તો આપણે ટ્રાય કરીએ જો થાય છે કે નથી થતું, પણ મારો અંદાજ એવું કહે છે કે થશે। તો ચલો આપણે આ ઘાસના ડોકા લઈને આવ્યા છીએ તે વાવી દઈએ।